શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શિવરાત્રી મેળાની આધ્યાત્મિક ઓળખ વિશ્વ ફલક પર લઈ જવા આયોજન. કોરોના કાળમાં બંધ થયેલી સિટી બસ સેવા હજુ પણ બંધ. શહેરમાં રોડ રસ્તાની ફરિયાદનો અંત લાવવા 275 કરોડના કામો કરાયા મંજૂર. અને પથ્થર ભરેલ ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શિવરાત્રી મેળાની આધ્યાત્મિક ઓળખ વિશ્વ ફલક પર લઈ જવા આયોજન કરાયું છે. જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો, મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ભવનાથ મેળાનું આયોજન કુંભ મેળાની તર્જ પર કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, પીવાના પાણી, નિવાસ અને ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને ગિરનાર પર્વત વિસ્તારમાં ભીડ નિયંત્રણ અને વ્યવસ્થા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને મહંતોએ પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠકમાં ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભવનાથ મેળાને તેની મૂળ આધ્યાત્મિક ઓળખ સાથે જાળવી રાખીને તેને સાધુ સંતોનો પવિત્ર મેળો બનાવવાનો અને સાથે સાથે તેને વિશ્વ ફલક પર ઓળખ અપાવવાનો હતો. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ખાસ સૂચવ્યું હતું કે શિવરાત્રીનો મેળો સંતો અને ભક્તોનો મેળો છે, માટે સાધુ સંતો અને ભક્તોને સુલભ સુવિધા મળે અને મેળાનું મહાત્મ્ય સમગ્ર વિશ્વમાં વધે એવા સૂચનો કર્યા હતા. બેઠક દરમિયાન સ્વચ્છતા, પાર્કિંગ અને દામોદર કુંડમાં સફાઈ જેવી વ્યવસ્થાઓ માટે કાયમી ઉકેલ લાવવાની ચર્ચા કરવામાં આવી હતી. પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય, ભવનાથ વિસ્તારની સુંદરતા વધે અને મેળો નેશનલ લેવલનો બને, જેથી દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે એ દિશામાં વિશેષ ભાર મુકાયો હતો અને રવેડીનો રૂટ વધુ લાંબો અને સુવ્યવસ્થિત બનાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. બેઠકમાં સરકારના સિનિયર IAS આલોક કુમાર પાંડે, જૂનાગઢ કલેક્ટર, SP, ગિરનાર મંડળના પ્રમુખ સંતો, ધારાસભ્ય, પ્રભારી મંત્રી, શહેર ભાજપ પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંત સુરા અને સાવજ અને સંતોની ભૂમિ એટલે આ જુનાગઢ. અને આ જુનાગઢમાં ભાવ, ભક્તિ, ભજન અને ભોજન સાથે યોજાતો શિવરાત્રીનો મેળો કે જે આ વખતે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 રોજ જુનાગઢમાં યોજાનાર છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં જુનાગઢના કમિશનર, કલેક્ટર શ્રી, SP શ્રી, DYSP શ્રી, પ્રાંત શ્રી તેમજ ગાંધીનગરના અધિકારીઓ, ચાહે યાત્રા વિભાગ હોય, ચાહે સાહેબનું પોતાના ડેપ્યુટી CMનો પોતાના પર્સનલ વિભાગ હોય, જુનાગઢના ધારાસભ્ય શ્રી, જુનાગઢના 5 પદાધિકારી અને ખાસ આ બેઠકમાં જુનાગઢના સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સુંદર મેળાનું આયોજન થાય. આ મેળો સંતોનો મેળો છે. આ મેળો સંતોના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે. આ મેળાના દર્શન કરવા માટે આ સંતોની જે રવેડી નીકળે છે, આખા ગુજરાતમાં સંતો પોતે રવેડીના માધ્યમથી આ નિરંજની અખાડા હોય, અગ્નિ અખાડા હોય, જૂના અખાડા હોય, આ બધાના સાધુ સંતો પોતે જ્યારે શોભાયાત્રાના સ્વરૂપમાં નીકળે છે અને મુરગીકુંડમાં જ્યારે સ્નાન કરે છે, એવું મહત્વ છે કે ખુદ શિવજી પણ પોતે આ રવેડીમાં પોતે આવે છે અને ખુદ શિવજીના સ્વરૂપમાં કોઈના કોઈ સંતોને શિવજીના દર્શન થતા હોય છે. ત્યારે હજારો લાખો લોકો જ્યારે આ મેળામાં આવતા હોય ત્યારે આનો કિલોમીટર, 1.5 કિલોમીટરનો રૂટ હોય છે. તો સ્પેશિયલ આ વખતે એવું આયોજન કર્યું છે કે આ રૂટ 4.5 કિલોમીટરનો થાય. રિંગ રોડ સ્પેશિયલ બનાવવામાં આવે એટલે કે જે 1.5 કિલોમીટરના રૂટમાં જે સાધુ સંતોના દર્શન કરવા માટે જે દર્શનાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે, એવું ન કરતા જે અલગ અલગ વ્યવસ્થામાં લોકોને વેચાઈ જાય તો દર્શન કરવાનો લાભ મળે. આ એક વાત. બીજી વાત, વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે જ્યારે વાત કરવામાં આવે તો મેળામાં પાર્કિંગ, સ્વચ્છતા, ભાવ, ભોજન અને ભજનની વ્યવસ્થા તો ત્યાં સંસ્થાઓ દ્વારા કરવામાં આવે જ છે, પરંતુ તંત્ર દ્વારા કેમ વધુ ઉપયોગી થઈ શકે તો સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેષ કરવા, એક વિશેષ મહાઆરતીનું આયોજન કરવું, આ સ્થળ ઉપર પહોંચવા માટે જે પ્રમાણે મુશ્કેલીઓ પડતી હોય છે લોકોની, એમાં બસની સુવિધામાં વધારો કરો. સરકાર દ્વારા આ વખતે નાની બસો પણ વિશેષ સંખ્યામાં મૂકવામાં આવશે. સરકાર દ્વારા આ વખતે મેળો ભવ્યાતિ ભવ્ય થાય. જે રાષ્ટ્રીય કક્ષાએ આ મેળાની હાઇટ દેવા માટે, એમને પ્રચાર દેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આગામી દિવસોમાં ખુદ નાયબ મુખ્યમંત્રી જુનાગઢ 15 દિવસ પછી આવવાના છે. આ મેળાનું સ્થળ પર નિરીક્ષણ કરવાના છે. સાથે સાથે આ મેળામાં આવનાર લોકો માટે જે લાઇટની સુવિધા ગિરનારની સીડી ઉપર છે, ચાહે અંબાજીથી દત્તાત્રેય સીડીનો લાઇટનો પ્રશ્ન છે, આવા ઘણા બધા સુવિધાયુક્ત લોકોને મેળામાં મળી શકે સુવિધાઓ, એના માટેની ઝીણવટભરી ચર્ચાઓ કરવામાં આવેલી છે. મારી જુનાગઢ વાસીઓને, તમામ દર્શકોને વિનંતી છે કે આ વખતેનો મેળો ન ભૂતો ન ભવિષ્યથી જે પ્રમાણે આ વખતે થશે, 2019માં જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મિની કુંભ જ્યારે કરવામાં આવેલો હતો, આ વખતે પણ એવો જ મેળો કરવાના ગુજરાત સરકાર જઈ રહી છે. તો સર્વે આ મેળાનો લાભ લે અને વધુ લોકોની સુવિધા, સગવડતા અને સવલત સચવાય એવા સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવશે. જય ગિરનારી, હર હર મહાદેવ. ગઈકાલે શિવરાત્રિના મેળાને લઈ આગામી શિવરાત્રિના મેળામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
ત્યાં હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર જૂનાગઢના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય શ્રી, પ્રભારી મંત્રી શ્રી, 5 પદાધિકારીઓ, સાધુ સંતો, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કઈ રીતનું આયોજન કરવામાં આવશે, કેવું આયોજન થશે મેળાનું? આ વખતે એક 2019ની અંદર તમને ખબર હોય તો મિની કુંભ ડિક્લેર કરવામાં આવ્યો હતો અને ત્યારે જે આયોજન હતું એના કરતાં પણ સરસ આયોજન થાય એને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર પાર્કિંગની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ એને ધ્યાનમાં રાખીને આ એક બેઠકનું આયોજન હતું. આ બેઠકની અંદર એક જે રવેડીનો રૂટ છે એ 1.5 કિલોમીટરનો હોય છે, એ વધુમાં વધુ રૂટ લંબાવવામાં આવે જેથી કરીને આવનારા ભક્તો એ રવેડીના દર્શન કરી શકે અને લાભ લઈ શકે. જો 1.5 કિલોમીટરની અંદર થતું ત્યારે એક એવો પ્રશ્ન આવતો કે બધી પબ્લિકનો ઘસારો એક જગ્યાએ થવાથી ત્યાં ટ્રાફિકનો પ્રશ્ન પણ થતો. તો સાધુ સંતોનું સૂચન હતું કે આ વખતે રવેડી થોડી લંબાવવામાં આવે. એને ધ્યાનમાં રાખી આ વખતે રવેડી રૂટ પણ લંબાવવામાં આવશે અને એક થીમથી મેળો કરવામાં આવે. રવેડીને ધ્યાનમાં રાખી અલગ અલગ સિટીની અંદર પણ સ્ક્રીન મારવામાં આવે જેથી કરીને સિટીના લોકો પણ રવેડીનો લાભ લઈ શકે. આ વખતે મેળામાં જવા માટે લોકોને સરકાર શ્રી દ્વારા હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલી જોઈએ એટલી બસ હું અહીંથી આપીશ, તમે બસની ચિંતા ન કરતા. જે ઇલેક્ટ્રિક બસ જેટલી જોશે તેટલી આપશે. એટલે નાની બસોને હિસાબે રસ્તામાં પણ ટ્રાફિકનો પ્રશ્ન નહીં થાય અને જેથી કરીને આવનાર પબ્લિકને પણ સરળતાથી જઈ શકે. આ મિની કુંભ ડિક્લેર કરવામાં આવે તો સાધુ સંતો પણ વધુમાં વધુ આવે અને સાધુ સંતોને સારી રીતે વ્યવસ્થા મળે એનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. એના માટે પણ હજી 15 દિવસ પછી હર્ષભાઈ પોતે અહીંયા આવશે અને વિઝિટ કરશે અને આમાં સાધુ સંતોના પણ સૂચનો લેશે જેથી કરીને આ મેળો સારી રીતે ઉજવી શકાય. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ એથ્લેટિક્સની રમતોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કાર્યક્ષેત્રીય 4 જિલ્લામાં કાર્યરત વિવિધ કોલેજોના વિદ્યાર્થી રમતવીરોને સંબોધતા કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે એથ્લેટિક્સ એ સ્પર્ધાત્મક રમતો અને રમતોના જૂથ જેમાં શારીરિક કૌશલ્યની જરૂર હોય છે. એથ્લેટિક્સ રમતોત્સવ ઉદ્ઘાટન સત્રના પ્રારંભે રમતગમત વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર જયસિંહ ઝાલાએ આંતર કોલેજ એથ્લેટિક્સ રમતોત્સવની વિગતો આપી હતી અને વિદ્યાર્થી માટે આઉટડોર રમતોનું આયોજન અને ફાયદા માહિતી આપી હતી. વર્તમાન સમયમાં એથ્લેટિક્સ, જિમ્નેટિક્સ, દ્વંદ્વ લડત, નિશાનબાજી, દડા ફેંકની રમતો, કોર્ટની રમતો, સાંઘિક રમત, લાકડી દડાની રમતો, જળ રમતો, શિયાળુ રમતો, પ્રાણી પ્રવૃત્ત રમતો, પૈડાગત રમતો, હવાઈ રમતો એમ વિવિધ પ્રકારની અનેક ખેલકૂદ વિશ્વના વિવિધ દેશોમાં પ્રચલિત છે. આંતર કોલેજ રમતોત્સવને સફળ બનાવવા પ્રોફેસર મગનભાઈ તાળા, ડોક્ટર R.K. ડોડિયા, રેખાબેન કાછડિયા, સલીમભાઈ સીડા, G.M. વાણેસા, ડોક્ટર M.R. કુરેશી, ડોક્ટર C.J. વાઢિયા, નીરવ કરડાણી, ડોક્ટર R.B. સુખડિયા, A.I. ધાંતલિયા, નિધિબેન ભાલાળા, જગદીશભાઈ નાઘેરા, ભરતભાઈ વાડઝા, શાંતિબેન સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટીની 8મી એથ્લેટિક રમતોત્સવ જૂનાગઢમાં યોજાયો, જેમાં 28 કોલેજના 93 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને એમાંથી જે 2 ગેમ એવી છે કે હેમર થ્રો અને 400 મીટર, આ બંને ગેમની અંદર એક ભાઈ અને આપણી દીકરી એ બેનું સિલેક્શન કર્યું અને નેશનલ લેવલ ઉપર રમવા જવાના છે. બહેનો 33 બહેનોએ ભાગ લીધો હતો અને 37 ભાઈઓએ ભાગ લીધો હતો. આપણી ઇવેન્ટ છે 36 ઇવેન્ટ હતી, એટલે એ બધાની અંદરથી 2 લોકોનું નેશનલ લેવલ ઉપર સિલેક્શન થયું છે અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફથી એને ત્યાં આપણે નેશનલ ઇવેન્ટની અંદર ભાગ લેવા મોકલવાના છે. હમણાં જ થોડાક દિવસ પહેલાં આપણી વોલીબોલ ટીમ પણ નેશનલ લેવલ ઉપર વેસ્ટ ઝોનની અંદર એ ફાઇનલમાં પહોંચી અને રનર્સ અપ થઈ છે. તો એ બહેનોને પણ હું અભિનંદન આપું છું
આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબને પણ એની લાગણી, એમના આશીર્વાદ અને એના કાર્યથી આ યુનિવર્સિટીની નીતિઓ લઈ અને સ્પોર્ટ્સ, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ખૂબ સારી રીતે કલ્ચરથી કામ કરી રહી છે. તો એમના પણ આશીર્વાદ છે અને યુનિવર્સિટી પણ આ બધા જ લોકોની ખૂબ ખૂબ અભિનંદન પાઠવે. નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર આપણી પાસે 246 કોલેજો છે. એમાંથી 4 જિલ્લાની જુદી જુદી 28 કોલેજમાંથી વિદ્યાર્થી અને ભાઈઓ બહેનો બંને ભાગ લીધા. કુલ 93 વિદ્યાર્થી ભાઈઓ બહેનો બે થઈ અને જુદી જુદી કોલેજોમાંથી આપણી એથ્લેટિક મીટ 8મો રમતોત્સવની અંદર બધા આવ્યા. એમાં 33 બહેનો હતી અને 37 ભાઈઓ હતા. આ આખી જે ઇવેન્ટ છે એથ્લેટિકની, એ 36 ઇવેન્ટ હતી, એમાં ભાઈઓ અને બહેનો બંને માટેની. અને એ 2 દિવસ, ગઈકાલે ને આજે પણ જે બાકી રહ્યું એ 2 દિવસ આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાના જે રૂરલ એરિયા છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અને એ વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ નેશનલ લેવલ ઉપર એના જે ક્રાઇટેરિયા છે એના ઉપર સિલેક્શન કરીને, એમાં ખાસ કરીને હેમર થ્રો, એની અંદર પણ આપણો વિદ્યાર્થી નેશનલ લેવલ ઉપર એ કોમ્પિટિશનમાં જશે. ઇન્ટર યુનિવર્સિટીમાં સિલેક્ટ થયો છે. અને એક દીકરી પણ આની અંદર સિલેક્ટ થઈ છે. અને એ છે બંને, એક 400 મીટર અને હેમર થ્રો, આ બંને નેશનલ લેવલ ઇવેન્ટમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીનું સિલેક્શન થયું છે. અને નેશનલ લેવલના જે કોમ્પિટિશન છે આપણી એથ્લેટિક મીટની, એ આપણા 2 વિદ્યાર્થી ભાગ લે છે. કારણ કે આ વખતે ક્રાઇટેરિયાની અંદર ફેરફાર કર્યો છે કે મિનિમમ ક્વોલિફિકેશન છે એ મિનિમમ સ્ટાન્ડર્ડ સુધી ન કરે તો એને નેશનલ લેવલ ઉપર જવા નહીં દેવું. તો એ પણ મને લાગ્યું કે બહુ સારી ઘટના છે કે આપણે પરફોર્મન્સ સુધારવું જોઈએ. અને થોડાક દિવસ પહેલાં જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જે વોલીબોલ ટીમ છે એ વેસ્ટ ઝોનની લગભગ 300 યુનિવર્સિટીઓમાં એ ફાઇનલમાં પૂગી અને ફાઇનલમાં રનર્સઅપ થઈ, બીજા નંબરે આપણે આવ્યા. તો મને લાગે કે એ પણ બહુ જ મોટી ગૌરવની વાત છે કે વેસ્ટ ઝોન છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, આવા મોટા સ્ટેટની બધી યુનિવર્સિટીઓ છે એનું એક કોમ્પિટિશન થઈ વેસ્ટ ઝોનની. અને એમાં આપણી જે દીકરીઓ છે એ દીકરીઓએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે આવતા વર્ષે વેસ્ટ ઝોન ચેમ્પિયન થાય અને નેશનલ લેવલ ઉપર આ વખતે રમવા જવાની છે આપણી ટીમ. કારણ કે દરેક ઝોનની 2 ટીમનું લીગ મેચ રમાડવાની છે. અને એમાં પણ મને એવી ખાતરી છે કે આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ખાસ કરીને સરખડી ગામ, જેની દીકરીઓ નેશનલ લેવલ ઉપર, ઇન્ટરનેશનલ લેવલ ઉપર ખૂબ રમે છે, એ આપણી ટીમમાં છે. અને જ્યારે નેશનલ લેવલની એ થશે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એની બહેનો એ બહુ સારું પરિણામ આપશે એવું મારો મત છે. હું સરકારનો, ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી દીકરીઓને એ ખૂબ ઉમદા તક આપે છે. અને સરકારની જે નીતિઓ છે એ યુનિવર્સિટીમાં બરોબર અમલ થાય એ માટેનો અમે પ્રયાસ પણ કરી રહ્યા. કોરોના કાળમાં બંધ થયેલ સિટી બસ સેવા હજુ પણ બંધ હાલતમાં છે. પ્રવાસન નગરી તરીકે વિશ્વવિખ્યાત જૂનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા અને વર્ષો વીતી ગયા છતાં આજે પણ શહેરની જનતા માટે સૌથી જરૂરી એવી આવશ્યક સિટી બસ સર્વિસ બંધ હાલતમાં છે. કોરોના બાદ બંધ થયેલી બસ સેવા આજ દિન સુધી કાર્યરત ન કરાતા મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જૂનાગઢ શહેરમાં આજુબાજુ વિકસતી સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોથી શહેરમાં આવવા જવા માટે સિટી બસ સર્વિસ અત્યંત જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન માટે સસ્તી અને સુરક્ષિત મુસાફરીનું એકમાત્ર સાધન સિટી બસ છે.
આ મામલે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતના નાના શહેરોમાં પણ સિટી બસ સેવા ઉપલબ્ધ છે. કેન્દ્રથી લઈ મહાનગરપાલિકા સુધી ભાજપની સરકાર હોવા છતાં જૂનાગઢમાં બસ સેવા માત્ર કાગળ પર રહી ગઈ છે. તો આક્ષેપો સામે શાસક પક્ષના નેતા મનન અભાણીએ સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવશે. ઝાંઝરડા ચોકડી પાસે ઈ બસ માટે ચાર્જિંગ સ્ટેશનની કામગીરી હાલ શરૂ થઈ ચૂકી છે. બસ સ્ટોપ અને બસ સ્ટેન્ડ માટેની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. પ્રારંભિક તબક્કામાં શહેરના મુખ્ય વિસ્તારોમાં સિટી બસ સેવા શરૂ કરી બાદમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ મહાનગર સાથે જોડવાની યોજના હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો એને આજે 20 વર્ષની માથે વયા ગયા, પણ જૂનાગઢની અંદર જે પહેલાં જૂની સુવિધા હતી સિટી બસની એ પણ અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે. તો વહેલી તકે જૂનાગઢને સિટી બસની સુવિધા મળે. આજે કોઈ પણ ગુજરાતની અંદર આખા ગુજરાતમાં 8-9 મહાનગરપાલિકા છે, એની અંદર ક્યાંય પણ એવી જગ્યા નથી. એક જ જૂનાગઢ એવું સેન્ટર છે કે જ્યાં સિટી બસની સુવિધા નથી. તો જૂનાગઢને તાત્કાલિક સિટી બસની સુવિધા મળે એવી મારી માગણી છે. અને બીજા રાજ્ય આપણે ગુજરાત જૂનાગઢની બાઈને ક્યાંય પણ જાય છીએ તો જોઈએ છીએ કે BRTSની ને મોટી મોટી સુવિધાઓ છે. તો એ સપનું તો કોઈ દી જૂનાગઢને જોવાનું જ નહીં રહે. પણ વહેલી તકે સિટી બસની સુવિધા આપે એવી મહાનગરપાલિકા પાસે અને ગુજરાત સરકાર પાસે અમારી માગણી છે. 10 વર્ષથી અહીંયા આપણે સિટી બસની સેવા નથી. તો બધાને ગામમાં આવવું હોય, ગઢા માવતરને આવવું હોય, કોઈ નાના બચ્ચાને લઈને આવવું હોય તો અત્યારે બધાને બહુ તકલીફ પડે છે. તો એના માટે થઈને બસની સુવિધા જરૂરી છે. અને બીજા ગામમાં બધે બસોની વ્યવસ્થા છે ગમે તે ગામની અંદર, પણ અહીંયા જૂનાગઢમાં આપણે એ ઓછું છે, બસની સુવિધા છે જ નહીં. અત્યારે મહાનગરપાલિકા છે તો પણ નથી. નગરપાલિકા ટાણે હતી બસની સુવિધા, અત્યારે મહાનગરપાલિકા છે તો પણ બસની સુવિધા છે નહીં. એટલે મારી માંગ એવી છે કે અત્યારે બસની સુવિધા કરવામાં આવે વહેલી તકે તો બધાને લાભ મળે અને ઓછા ખર્ચે માણસો જઈ શકે. આપણે જોઈએ કે છેલ્લે કોરોના કાળથી જ્યારે સિટી બસ સર્વિસ જૂનાગઢમાં ચાલુ હતી, જે જૂની સિટી બસો હતી એ મહાનગરપાલિકાના શાસકો દ્વારા બંધ કરી દેવામાં આવી હતી કોરોનાનું બહાનું દઈને. પરંતુ કોરોના ગયા બાદ આજે જોઈએ કે 2026 આવી ગયું. 2019થી સિટી બસ સર્વિસ સેવા બંધ છે અને 2026 સુધીમાં હજી જે છે જૂનાગઢના શાસકો જે સસ્તી મુસાફરી કહેવાય, જે ટ્રાન્સપોર્ટેશન એક સારામાં સારું છે સિટી બસ સર્વિસનું, જે રાજકોટ, પોરબંદર જેવા નાના પોરબંદર જેવી નાની નગરપાલિકા છે ત્યાં પણ સિટી બસ સર્વિસ ચાલુ છે. જ્યારે જૂનાગઢ જે મહાનગરપાલિકા યાત્રાધામ છે, પ્રવાસીઓ એટલા આવતા હોય, શહેરના સિટીઝન છે, સિનિયર સિટીઝનો છે, મહિલાઓ છે, એને ઊંચા ભાડા દઈ અને શહેરમાં અથવા અન્ય જગ્યાએ જવું પડે છે. તો જો સિટી બસ સર્વિસ સમયસર ચાલુ થઈ જાય તો લોકોને ઘણો બધો ફાયદો થાય. 5 થી 10 રૂપિયામાં AC બસો જે છે અત્યારે સરકારે ફાળવેલી છે એનો ઉપયોગ થાય. પરંતુ મહાનગરપાલિકાના જે શાસકો છે, અધિકારીઓ છે, એની અણઆવડત અને અણધણ નીતિને હિસાબે જે કરોડો રૂપિયા સરકારે ફાળવા છે, જે જનતા ટેક્સ ભરે છે, એનો જ એમને લાભ નથી આપી શકતા. એટલે આ બોડી છે એ સદંતર ફેલ ગઈ છે. અને આપણે જોઈએ કે જે સરકારે આપને આપી દીધી છે, જે વસ્તુ 50 સિટી બસો ફાળવી દીધી છે, બસ સ્ટેન્ડથી માંડીને તમામ વસ્તુઓ બનાવવા માટેના પૈસા આપી દીધા છે, તો શાસકો દ્વારા કેમ સિટી બસ સર્વિસ ચાલુ નથી? અવારનવાર અમે રજૂઆત કરેલી છે. દર વખતે દિવાળીના બાના આપવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ કે આજે 7 થી 8 વર્ષથી આ સિટી બસ સર્વિસ સેવા છે એ બંધ છે, તો તાત્કાલિક આ સિટી બસ સર્વિસ ચાલુ થાય અને આ જે મહાનગરપાલિકાના શાસકો ઉપર સરકાર પણ તપાસ બેસાડે કે કેમ આ સુવિધાઓ ચાલુ નથી થતી. મનન અભાણી, શાસક પક્ષ નેતા, જૂનાગઢ મહાનગરપાલિકા. જૂનાગઢ મહાનગરમાં આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસ જૂનાગઢ મહાનગરપાલિકાને પ્રાપ્ત થવાની છે. આ ઇલેક્ટ્રિક બસ દ્વારા જૂનાગઢ મહાનગરમાં સિટી બસની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સિટી બસ ઇલેક્ટ્રિક બસ હોય તેને ધ્યાને લઈ અને હાલ ઝાંઝરડા ચોકડી ખાતે એમના ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગીરી પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આવનારા સમયમાં મજેવડી ગેટ ખાતે આમના બસ સ્ટોપની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસ પ્રાપ્ત થશે તેના અંતર્ગત જૂનાગઢ મહાનગરમાં સિટી બસ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવશે. કુષ્ઠ રોગના દર્દીઓ માટે સૌપ્રથમ વખત નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
જૂનાગઢમાં સમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દિલ્હી તથા ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ જૂનાગઢ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. નીચલા દાતાર વિસ્તારમાં આવેલ લેપ્રેસી હોસ્પિટલ ખાતે કુષ્ઠ રોગ રક્તપિત્તના દર્દીઓ માટે સૌપ્રથમ વખત વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 દર્દીઓએ નિઃશુલ્ક કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો. RSSના કાર્યકર્તાઓ પણ કેમ્પમાં જોડાયા હતા અને દર્દીઓને પણ પૂરતી સુવિધાઓ આપવામાં આવી હતી. સાથે કેમ્પમાં દર્દીઓનું બ્લડ ચેકઅપ, बीपी चेकअप તેમજ વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. मैं समर्पण फाउंडेशन ट्रस्ट जो संस्था है वो राष्ट्रीय सेवा भारती की एक सहयोगी संस्था है. ये पूरे 12 राज्यों में जाकर के जहाँ जहाँ कुष्ठ रोगी है वहाँ पे इस प्रकार के स्वास्थ्य शिविर ऑर्गेनाइज करती है. और इस कैंप में क्या है कि जो कुष्ठ रोगी है और कुष्ठ रोगियों के साथ साथ उनके जो परिवार है उनको भी स्वास्थ्य सेवाएं प्रदान करती है. इस स्वास्थ्य शिविर में हमारे बीपी, शुगर, रक्त जांच, सर्जरी, ड्रेसिंग और मलहम पट्टी जो है वो भी उनको प्रोवाइड कराई जाती है. कुष्ठ रोग क्या है? ये एक छुआछूत का रोग नहीं है, ये एक क्योरेबल डिजीज है. ये छूने से नहीं फैलती है. जिस व्यक्ति की इम्यूनिटी कम होती है या लंबे समय तक अनहाइजीन तरीके से विदाउट ट्रीटमेंट के साथ में रहते हैं तब वो व्यक्ति इन्फेक्टेड हो जाता है. और दुर्भाग्य की बात ये हमारे भारतवर्ष में अभी भी ऐसी स्टेट्स हैं, ट्राइबल एरिया है जहाँ पर हम जाते हैं तो लोगों को क्या है, उनको छूने से डर लगता है. एक सोशल फोबिया, सोशल स्टिग्मा है और इसी कारण से इन लोगों को अपने घर से, अपने परिवार से दूर रहना पड़ रहा है. हमारे जो स्वयं सेवक है, हम जहाँ भी जाते हैं वहाँ पर वो हमारी इस प्रकार के स्वास्थ्य आयोजन में सहायता करते हैं. आज हम जूनागढ़ में स्वास्थ्य शिविर का आयोजन कर रहे हैं. यहाँ पर हेडगेवार सेवा समिति है जिसके द्वारा पूरी तरीके से हमारा यहाँ पर वो सहयोग कर रहे हैं इस स्वास्थ्य शिविर में. यहाँ पर स्वास्थ्य स्वयं सेवक भी हैं जो आए हुए हैं हमारी सहायता के लिए आज. और इसी प्रकार का जो शिविर है हम आगे भावनगर, सूरत और वलसाड़ में भी ऑर्गेनाइज करेंगे. ये हमने शुरुआत की थी हिम्मतनगर से. यह रोग जो है माइक्रोबैक्टीरिया लैप्रा से होता है और इसमें जो सेंसेशन होती है ना स्किन की, नर्वस सिस्टम की, वो डैमेज हो जाता है. तो व्यक्ति को पता नहीं लगता है कि वहाँ पे कट गया है, जल गया है, छिल गया है, उसको अनुभव ही नहीं होता है. उसके बाद क्या होता है, वो कटा छिला वो एक अल्सर का भयंकर रूप ले लेता है. धीरे धीरे उनके हाथ, उंगलियां ये सब चली जाती हैं और इनको ट्रीटमेंट की आवश्यकता रहती है लगातार. RSS ના નગર સેવા પ્રમુખની મારી જવાબદારી છે. અત્યારે અહીં સમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક કુષ્ઠરોગી દર્દીઓનો કેમ્પ રાખવામાં આવ્યો છે. અમે ડૉક્ટર હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા એના સહયોગમાં અહીં આવ્યા છીએ. ઘણા બધા આવી રીતના દર્દીઓ છે, પોતાના કોઈને કોઈ ઇલાજ, ડ્રેસિંગ છે, દવા છે, બીપી માપવાનું છે, આવી રીતના કેમ્પમાં ઘણા લોકો અહીં આવ્યા છે અને એક પ્રકારની ખાસ પ્રકારની બધા ડૉક્ટરો પૂરા ધ્યાનથી આવી રીતનું ડ્રેસિંગ કરે છે, દવા આપે છે અને બધા દર્દીઓને યોગ્ય સલાહ આપે છે. જૂનાગઢમાં ખલીલપુર રોડ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. ખોડલધામ ટાઉનશીપમાં આવેલ મંદિર પાસે 2 દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા. મહિલાઓ મંદિરના પટાંગણમાં બેઠા હતા અને 2 દીપડા નીકળ્યા હતા. રહેણાંક વિસ્તારમાં 2 દીપડા દેખાતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શહેરમાં રોડ રસ્તાની ફરિયાદનો અંત લાવવા 275 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરના વિકાસ માટે મહત્વના નિર્ણયો કરાયા હતા. શહેરમાં ₹275 કરોડના ખર્ચે રોડ રસ્તાના વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 336 નવા આવાસોના નિર્માણ માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 BHK અને 2 BHK બંને પ્રકારના આવાસો બનાવવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લગતા અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનો નાખવાના કામ બાદ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા હતા, જે અંગે લોકો હેરાન પરેશાન બન્યા છે, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વોર્ડ નંબર 1 થી 15 સુધીના વિસ્તારોમાં સિમેન્ટ રોડ અને મુખ્ય રસ્તાઓના કામો હાથ ધરવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો માટે ટેન્ડરો મંજૂર કરી દેવામાં આવ્યા છે અને એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે અન્ય શહેરના વિકાસ માટેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટી ખૂબ ઐતિહાસિક સ્ટેન્ડિંગ કમિટી હતી. જૂનાગઢ વાસીઓની કાયમની ફરિયાદ જે રોડ રસ્તાની છે, આ રોડ રસ્તાની ફરિયાદનો અંત છે એ આ સ્ટેન્ડિંગ કમિટીમાં 275 કરોડના કામો મંજૂર કરી અને આ ફરિયાદોનો અંત લાવવા માટે અમે પ્રયાસ કર્યો છે. આગામી સમયમાં સારામાં સારા રોડ અને રસ્તા છે એ અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. આના માટે એજન્સી નક્કી થઈ ગઈ છે અને એને લીલી ઝંડી પણ આપી દીધી છે. એટલે વોર્ડ વાઇઝ 1 થી 8 વોર્ડ, 9 થી 15 વોર્ડ, એની અંદર
સારામાં સારા સિમેન્ટના રસ્તા અને મુખ્ય રસ્તાઓ કે જે 85 કરોડનું ટેન્ડર હતું એની એજન્સી પણ નક્કી થઈ ગઈ છે અને એમાં PQC આધારિત RCC રોડ આ અમે મંજૂર કર્યા છે. એટલે જુનાગઢ વાસીઓની જે કાયમની જે સમસ્યા હતી રોડ રસ્તાની, કેમ કે ભૂગર્ભ અને પાણીની લાઇનના કારણે જુનાગઢના રસ્તાઓ છે એ ખૂબ ડેમેજ થઈ ગયા હતા, કેમ કે વિકાસ છે એ ભૂમિની અંદર હતો. હવે ભૂમિની ઉપરનું કામ છે સારામાં સારા રોડ રસ્તા કરી અને જુનાગઢ વાસીઓને આપવા માટે અમારી બોડી જે છે ભારતીય જનતા પાર્ટીની જે બોડી છે કોર્પોરેશનની એ કટિબદ્ધ છે. આ ઉપરાંત આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારની જે કન્સલ્ટન્ટ એજન્સી છે તો એજન્સીને પણ અમે મંજૂરી આપી દીધી છે, કન્સલ્ટન્ટ તરીકે એની નિમણૂક કરી દીધી છે. અને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી શ્રી જે આવાસ બનાવે છે તો 1 માળના 8 બ્લોક, એમાં G+7નું બાંધકામ છે અને એક બિલ્ડિંગની અંદર 56 ફ્લેટ કે જે 1 BHK ના હશે. તો આના માટે પણ અમે જે એમની કન્સલ્ટન્ટ છે એની નિમણૂક માટેની અમે મંજૂરી આપી દીધી છે અને 2 BHK ના પણ બ્લોક બનશે, એમાં 1 માળમાં 8 બ્લોક અને G+7નું બાંધકામ અને એક બિલ્ડિંગમાં 56 બ્લોક એવી 2 બિલ્ડિંગો બનશે અને 1 BHK ની ટોટલ 4 બિલ્ડિંગો બનશે. એટલે ટોટલ 336 આવાસો માટે અમે લોકોએ એના માટેની જે કન્સલ્ટન્ટ છે એની અમે નિમણૂક માટેની લીલી ઝંડી પણ આપી દીધી છે. આવા વિકાસના કામોનું આ સ્ટેન્ડિંગ કમિટી રહી અને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે આવા વિકાસના કામો છે એ મંજૂર કર્યા છે. ધોરાજીમાં PM શ્રી પ્રાથમિક શાળા નંબર 17માં રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 217 વિદ્યાર્થીઓએ અલગ અલગ 17 કૃતિઓમાં ભાગ લીધો હતો. શાળાના આમંત્રણને માન આપીને કેળવણી નિરીક્ષક ભાવિનભાઈ ડેડકિયા, CRC કોઓર્ડિનેટર હરેશભાઈ બાલસ, ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ અંટાળા તેમજ સમગ્ર SMC સમિતિના સભ્યો અને વાલીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કૃણાલભાઈ ઠુમ્મર તેમજ સ્ટાફ સપનાબેન સાવલિયા, વિલાસબેન સાવલિયા, તૃપ્તિબેન ભાલોડી, યજ્ઞાબેન ભટ્ટ, નેહલબેન ડવ, કિરીટભાઈ અંટાળા, અમિતભાઈ ધીંગાણી, બિપિનભાઈ વાગડિયા, સોએબભાઈ ખત્રી, પ્રવીણભાઈ સાવલિયા, નિખિલભાઈ ધીનોજા અને મહાવીરભાઈ ખુમાણના અથાગ પ્રયત્નોથી શાળાના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. PMC શાળા નંબર 17ના આચાર્ય તરીકે ઠુમર સાહેબ બોલું છું. અમારી શાળામાં આજે 35 વર્ષ પૂરા થવાના કારણે અમે અત્યારે એન્યુઅલ ફંક્શન એટલે કે રંગોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અમારી PMC શાળા હોવાથી દર વર્ષે સરકારશ્રી દ્વારા અમે આના માટે અલગથી ફંડ ફાળવવામાં આવે છે. આ કાર્યક્રમની અંદર અમે જુદા જુદા 17 પ્રકારની કૃતિઓ છે એ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી અને અંદાજે 217 બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાળાની સંખ્યા 277 છે, જેમાંથી 217 બાળકો એટલે અંદાજે 78% બાળકોએ આપણા કાર્યક્રમની અંદર ભાગ લઈ અને જુદી જુદી કૃતિઓ છે એ રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓ તૈયાર કરવા માટે શિક્ષકોએ ઘણા સમયથી ઘણા બધા પ્રયત્નો અને પોતાનો ઉત્સાહ બતાવી અને કાર્ય કરેલ છે. તો આ તકે તમામ શિક્ષકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા આમંત્રણને માન આપી અને ખાતામાંથી પધારેલા અધિકારીઓ, SMC અધ્યક્ષ તેમજ વાલીઓ, ભાઈઓ અને બહેનોનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે. આવો કાર્યક્રમ અત્યાર સુધી ફક્ત ખાનગી શાળાઓમાં જ થતો હતો, પણ સરકારશ્રી માનનીય વડાપ્રધાનશ્રીના નિર્દેશ અનુસાર આવા કાર્યક્રમો હાલ તમામ PMC શાળાઓમાં થઈ રહ્યા છે, જે એક સારું બાબત ગણાય છે. આના માટે સરકારશ્રી દ્વારા પૂરતું ભંડોળ ફાળવવામાં આવે છે. અમારી શાળાનું નામ PMC શાળા નંબર 17 છે. આજે અમારી શાળામાં રંગોત્સવ યોજાયો હતો. શ્યામવાડી ખાતે અમારી શાળાનો આજે રંગોત્સવ યોજાયો હતો. તેમાં અમે 18 કૃતિઓ હતી અને 217 બાળકોએ ભાગ લીધો હતો અને અહીં આવેલા સૌ વિદ્યાર્થીઓ અને તેના શિક્ષકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
કે તેને આટલી બધી અમને તૈયારી કરાવીએ છીએ અને અહીં આવેલા સૌ મહાનુભાવોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તે અહીં જોવા આવ્યા અને આપણે જોતા જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓમાં તો આવો કાર્યક્રમ થતો જ હોય છે પણ આ સરકારી શાળામાં સરકારની મદદથી આપણે આવો રંગોત્સવ કરી શકીએ છીએ તેથી અમે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર. ઉપલેટામાં ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા ગાયબ હોય નગરજનો પરેશાન થઈ ગયા છે. ઉપલેટા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના અનેક વિસ્તારમાં ભૂગર્ભની કુંડીઓના ઢાંકણા તૂટેલી હાલતમાં અને ખુલ્લી કુંડીઓ છે. ઘણા સમયથી લોકોની સુવિધા માટે ભૂગર્ભ પાઇપલાઇનો નાખવામાં આવી છે. કુંડીઓ તૂટેલી હાલતમાં અને ઢાંકણા ગાયબ હોય અબોલ પશુઓ કુંડીઓમાં પડે છે ત્યારે જીવદયા પ્રેમીઓ મુશ્કેલીથી બહાર કાઢે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક સુધરાઈ સદસ્ય દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કુંડીઓના ઢાંકણા નવા નાખવા સ્થાનિકોએ પણ અપીલ કરી હતી. છેલ્લા 1.5 વર્ષથી આ કુંડીઓની સમસ્યા છે અમારી ગલીમાં, જેને નગરપાલિકામાં લેખિત તથા મૌખિક વારંવાર અરજીઓ કરવા છતાં પરંતુ આ તંત્ર કોઈ એક્શન લેતું નથી. આ કુંડીઓ એટલી બધી વિસ્માર હાલતમાં પડી છે કે આમાં નાના બાળકો, બાઇકવાળા, મૂંગા જનાવર આ ગમે ત્યારે આકસ્મિકનો ભોગ બનશે અને બનશે પછી ધ્યાન દેશે શું? આ અમારો સવાલ છે. આજ સુધી કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને અમે બધા ભેગા મળી અને આ કુંડીઓને ઢાંકી છે. બરાબર, અમારી માંગ એક જ છે કે આ કુંડીનું તાત્કાલિક નિવારણ લઈ આવે અને સમસ્યા ન બને, બરાબર, હાદસો બને એ પહેલા આ કુંડીનું સમાધાન કરે એવી અમારી નગરપાલિકા પાસે નમ્ર વિનંતી છે. ઉપલેટા નગરપાલિકાની બોડી 3જા મહિનામાં ભાજપ શાસિત નગરપાલિકાનું સુકાન સોંપવામાં આવ્યું ત્યારથી આજ સુધીમાં લગભગ 10 મહિના જેવો સમય થઈ ગયો છે. અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં આજ દી સુધી આ કુંડી અને કુંડીના ઢાંકણાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરેલી છે. લગભગ 10 મહિનાની અંદર તકેદારી આયોગ સુધી અમે આ ફરિયાદો કરેલી છે પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું નિરાકરણ તંત્ર દ્વારા ન કરવામાં આવતા મારે ના છૂટકે નામદાર કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં જ નથી આવ્યું, જોવામાં નથી આવ્યું અને મૌખિકમાં તો અમે જાય તો પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારું કામ કરવામાં જ નહીં આવે. આ અનેક ફરિયાદો આ કોને કહેવા જ આવી? અનેક ફરિયાદો અમે ઉપર પણ કરેલ છે, ઉચ્ચ કક્ષાએ પણ કરેલ છે. કોઈ અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી અને આ સ્લમ એરિયો હોવાથી અહીંનો કોઈ વિકાસ જેવું કોઈ ચીજ છે જ નહીં. વિકાસના તો ખાલી બણગા ફૂકે છે આ સરકાર, કોઈ વિકાસ નથી. લોકો બહુ પરેશાન અને હેરાન પરેશાન છે. લોકો શું કરી શકે? લોકો તંત્ર પાસે જાય, અરજીઓ દે, અરજીનો કોઈ નિકાલ ના થાય, અરજીની કોઈ ડેડલાઇન ના હોય તો આ લોકો અમારી પાસે આવે. અમે અહીંથી ચૂંટાણા છીએ તો અમને પ્રશ્ન રજૂ કરે છે. અમારી પાસે પણ અનેક પ્રશ્નો રજૂ કર્યા છે લેખિતમાં. એની અરજી ઉપર મેં મારી અરજી કરી અને તંત્રને જણાવેલ છે. તે છતાં એને પણ આજ 5-6 મહિના જેવો સમય થઈ ગયો છે પણ આ બેહરી મૂંગી સરકાર કાંઈ સાંભળવા તૈયાર નથી. અમારી એટલી જ રજૂઆત છે કે તાત્કાલિકમાં તાત્કાલિક આ નાના માણસોના કામ કરવા જોઈએ અને ઉપલેટાખામાં જેટલી કુંડી અને કુંડીના ઢાંકણા નથી એનું તુરંત કામગીરી કરી અને સંપૂર્ણ નિરાકરણ લઈ આવવું જોઈએ. પથ્થર ભરેલ ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માંગરોળ કેશોદ હાઈવે પર આગની ઘટના બની હતી. ટ્રકમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. આગ લાગવાથી ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શિવરાત્રી મેળાની આધ્યાત્મિક ઓળખ વિશ્વ ફલક પર લઈ જવા આયોજન. કોરોના કાળમાં બંધ થયેલી સિટી બસ સેવા હજુ પણ બંધ. શહેરમાં રોડ રસ્તાની ફરિયાદનો અંત લાવવા 275 કરોડના કામો કરાયા મંજૂર. અને પથ્થર ભરેલ ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી.
તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.